વાસે એટલી આવે છે યાર, શું છે આમાં? એ તો કહું, આ તો મેં દૂરથી જોયું તો લોહી લોહી હતું ન કર્યું. કેવી વાસ આવે, વાસે બહુ આવે છે યાર. તો કાંક તો છે ને. શું છે આની અંદર? ખોલો તો જુઓ તો કરી દો ને અત્યારે. આમ દૂરથી નકરું લોહી લોહી છે. બહુ ખરાબ બાંધ્યું છે જો પાછું કોકે. ચાલુ હટે. શું છે વાસ એટલી આવે છે ને, બાંધું છે તો માથું ચડી જાય એટલી વાસ આવે. બેટા માણસો આ બાજુ હા, માથું ચડી જાય એટલી વાસ આવે છે. હા. માથું ચડી જાય એટલી વાસ આવે છે. બોલ હવે આવું કેટલું કયું માણસ હશે આવું કે આજો તો કૂતરાને કેવી રીતે થેલામાં પૂરી અને અહીંયા બાંધી દીધી અને બાંધીને મારી નાખી દીધું છે. કોણ હશે આવું માણસ? આટલી હદે જાય. કીવડા ને કીડા ને બધું પડેલું છે. આખા કૂતરામાં કીડા પડી ગયા. માણસો આટલી હદે જાય છે ને કંઈ ખબર નથી પડતી. બોલો, એને દફનાઈ દીધું હોય તો આને મારીને ફેંકેલું લાગે છે. દફનાયું હોય તો પણ એને માર્યું બી કેવું લોહી વાળું. હા, આને બાંધીને ફેંકી દીધું છે. કુદરત એને ક્યારેય નહીં છોડે કરવાવાળાને. હા તો સારું તારી નજર પડી. મેં જોયું આખું લોહી લોહી પડ્યું અહીંયા. મેં કીધું આ થેલાની અંદર એવું તો શું હશે? તો તમે દૂધ પીવડાતા હતા, હું તમને જોઈ ગયો તો ભાઈ તમને બોલાયા તો ભાઈ તમે ખોલ્યું ને પછી ખબર પડી. આ તો કંઈ વાંધો નહીં. તારા હાથે જે લખેલું છે પુણ્ય, એ ભગવાન આવી કુર્તા આવા માણસો માથું ફાટી જાય એવી સ્મેલ આવે છે. બીજું તગારું લઈ લો. તું લઈ લે ને બેટા તગારું. એટલી